હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય યોગેશ. હજુ આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને વાગી ગયા છે સવારના 8:15. અત્યારે તો હવે પરીક્ષાઓ ચાલુ થઈ ગઈ છે છોકરાઓને. પવિત્રા ગઈ છે પરીક્ષા હાલવા. અને આપણે ઘરે કામ પતાવી દઈએ બધું ફટાફટ. અને હમણાંથી તો શરદી, ઉધરસ, કફ થઈ ગયું છે, મળતું નથી. દવાઓ ખાઈને કેટલી ખાવાની, જોઈએ મટી જશે તો. કારણ કે ચૈતર મહિનો છે એટલે એવું રહેવાનું થોડું ઘણું. ચલો આપણે કામ પતાવી દઈએ પછી મળીએ. શું બનાવી? કટકી કરી મસ્ત પવિત્રને બહુ ભાવ. સમી કે કરક મમ્મી આવી બનાયા છે. શાક દઈએ, રોટ બાજી લઈએ. ખાવાનું હા, ખાવાનું ખાવાનું ખાવાનું. હા તો બાંધી લે. આજ તો શું બનાવવાની? ના બનાવતી કઈ નહીં, બસ. ના તો ના બનાવતી. હવ. જો ગાઈસ વાગી ગયા છે બપોરના 12 અને અહીંયા મમ્મી અને પપ્પા જમવા બેસી ગયા. શું બનાવી છે મમ્મી આજ જમવા? જમવામાં છે શાક, રોટલી, કટકી, શાક, કેરીની કટકી, ઘી ગોળ, છાશ. આવું બધું છે આજે તો. કેવી બની કટકી? સરસ બની. અચ્છા, આજ સાંજે તો બનાવીશ ને? કાલ ગાઈસ દિવસ કીધું તો. પવિત્ર નવરી નહીં, પણ પવિત્રાને એક્ઝામ મૂકા. હા, તમે નહીં ખાઓ ને? પક્કો ને? મમ્મી નહીં ખાય ને? પપ્પા નહીં ખાય, અટશે બી નહીં. ખાઓ એ તો તમે બહારથી લઈ આવીશું. એ તો જો ગાઈસ આજે ચેસ્ટનું વર્કઆઉટ હતું. ચેસ્ટનું વર્કઆઉટ કરીને નીચે જઈ રહ્યા છે. હજુ બાકી છે શોલ્ડર્સ. એ કહેવા માંગે બધા તું કંઈક તો કે. ના, આજે ચેસ્ટ મજબૂત મારી. આ શું હતું? રસદેવ નેચરલ શું છે? ફેટ બર્નર. ગુરખાદાર લેવો ફેટ બર્નર. ખોલ ને ગુરખાદાર હાથથી આજે ખોલ ને. એ લકીરો ઘસાઈ ગઈ છે. જો મારા ગુરખાભાઈ હેડ બધા બતાડી દે. આપ તો કમોન જેફરી. બધા ભાઈઓ મારવાનું ચાલુ કર્યું. વજન તો ફૂલ ફોર્મમાં લઈ લીધું આજે. જોઈએ મારી બધા ખોટું રહ્યો. ખોટું મારી રહ્યો. પબ્લિક જોઈ જશે ને તો ગાળવાલ છે ભાઈ, મારશે. વજન જ વધારે તું વજન તો કેટલું લીધું? હા તો 25 હજુ તે મારે નહીં કરી. આજ તો સીધો 30 ઉપર જમ્પ થઈ ગયો. સીધો 35 ને 25 20. ગુરખાભાઈ હાજો આ ભાઈ કાઢતા જ નહીં અમારા. માર જીમમાં આવ્યા તેના કાઢતા જ નહીં. એમને એવું 2 દાડા મોડી બનાવી જ નાખી છે. પરફેક્ટ
ખભા ના લાગે ખાલી આગળ. હા અમે બીજું હવે વર્કઆઉટ પતાય એટલે તમને મળીએ. ચાલો બહાર નીકળીએ એટલે ટાટા કહી દે. તો ભાઈ જો જીમથી ઘરે આવી ગયા છીએ બરાબર. બહુ થાકી ગયા છીએ. ઉપર જવું જોઈએ કોણ જાગે ને કોણ સૂઈ ગયું. એવો થાક લાગે ને તો મજા આવી ગઈ વર્કઆઉટ કરવાની. ત્રણની હાલત તો ટાઈટ થઈ ગઈ છે. કાલ પાછા લેગ્સ મારવાના. કાલ તો વધારે હાલત ટાઈટ થશે આપણી. જોઈ દરવાજો ખોલી શું કરે શું નહીં બધા સૂઈ ગઈ છે. સુઈ ગઈ શું કીધું. આ ટાઈમ ઊંઘવાનો 3 વાગે. 3 વાગે ઊંઘવાનું હોય. કામ પતે એટલે સુઈ જવાનું હોય. બપોરે ઊંઘવાનો ટાઈમ હોય. ઊંઘવાનું ને ખાલી આડું પડવાનું હોય. ઊંઘ આવો? હાસ તો હા તમને આવો. હવે કેમેરા જોયું એટલે ઉઠી ગઈ. બાકી તો ના ઉઠી હોત. હાસ તો જાગતા જોઈએ. હમ. ત્યાં નીચે જારી કરો ને તરત ખબર પડી કોણ નહીં. એવું સારું બીજા તમે જો અમે લોકો અમારા સાહેબની ઓફિસ આવી ગઈ છે. હવે ઉપર જઈએ છીએ. હવે કીધું બહુ ટાઈમથી મળે નહીં તો મળી લઈએ. બહુ ટાઈમ ટિપ્પણી આપને દાદા તારી. જોઈએ સાહેબ ત્યાં અમને કંઈક મોટિવેશન લઈને જતો. આટલા દિવસથી મોટિવેશન વગર કંઈક મોટિવેશન લઈને જતો. બહુ ટાઈમથી સાહેબને હું નહીં મળ્યો. કેટલો ટાઈમ થઈ ગયો તાર મળે? 11 આમ તો મૂક્યું પછી તો મળે પછી આપણે છેલ્લી પેલા ગયા હતા એ ટાઈમે ત્યારે જ ને. આજ જોઈએ. હો મમ્મી બેઠા છે દુકાને. શું લેવા આવ્યા? દૂધ ને છાશ. રંધાઈ ગયું? શું બનાવ્યું? ખીચડી ઢેબરા બનાવ્યો. આ શાંતિ વાતાવરણ એટલું મસ્ત છે. પવન બવન બધું જોરદાર ચાલે છે. આ મેન રોડ છે આ બાજુ. અહીંયા આપણું પરફેક્ટ એરિયા છે આખો. પબ્લિકની અવર જવર પણ સારી એવી રહે છે. જો ગાઈસ વાગી ગયા છે 7:45 અને અહીંયા થઈ રહી છે ચેલેન્જની તૈયારી થઈ રહી છે. પાણીપુરી ચેલેન્જની બધી પ્રિપેરેશન ચાલુ છે. બેઠા પપ્પા. ઘઉં બી આવી ગયા છે. શું પપ્પાને તો નહીં ખાવાની ને મમ્મી? જલ્દી કર પવિત્ર, અહીંયા મોડું થાય. તો ગાઈસ જો અહીંયા ચેલેન્જની તૈયારી થઈ ગઈ છે બરાબર. બંનેને ચેલેન્જ આપ્યો છે 50 સેકન્ડમાં 10 પાણીપુરી છે એ પૂરી કરવાની છે. જે હાર્યું એને આખી લીલું મરચું ખાવાનું. હા આખું લીલું મરચું ખાવાનું. હા પનિશમેન્ટમાં જે હારશે એને આખું લીલું મરચું ખાવું પડશે. ના ના આખી એક લાલ મરચું ભલે લીલું મરચું એક ખાવાનું આખું. એ તો પછી તાર જીતવું પડે એના માટે. તો ચલો ચાલુ કરજે ટાઈમર. 3 2 સ્ટાર્ટ. પવિત્રાની બીજી, પવિત્રાની ત્રીજી. ચાલ મમ્મી ગ્રીન મરચું ખાવા તૈયાર થઈ જજે. એ તો પનિશમેન્ટ તો પનિશમેન્ટ છે. ખા 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 ચાલ મમ્મી યાર ફટાફટ. પવિત્રાને 4 જ બાકી છે. મમ્મીને 5 બાકી. મમ્મી હેડ જલ્દી જલ્દી ચલો. ચાલ મમ્મી પવિત્રાને 3 જ બાકી રહી. ખાઈ જા ખાઈ જા. પાણી બી પૂરું કરવાનું છે. પહેલા પૂરું થઈ ગયું તે નહીં ચાલે. પકોડી જોડે જોડે પછી તાર ફરીથી ભરવું પડશે પાણી. એ તારા ટાઈમમાં ગણાશે. એ પતી ગયું. હવે જેને વધારે ખાધી હશે એ જીતી ગયું હશે. પવિત્ર બેન ના 2 જ બાકી છે 10 માં. એટલે
એ ના ચાલે. પવિત્રાએ 8 પકોડી ખાધી, મમ્મીએ ખાલી 6 જ ખાધી. 50 સેકન્ડનો ટાઈમર પૂરું થઈ ગયું. હવે મમ્મીને મળશે પનિશમેન્ટ. હું લઈને આવે. હા કા તો 1 ચમચી આખી ભરેલી પકોડી ખાવાની. એક તો પનિશમેન્ટ, બેમાં એક તો રાખવી પડશે. આની 1 ચમચી ભરેલી આખી પકોડી ખાવાની. હા માવામાં નાખીને. હા તો 1 ચમચી નાખી દે અંદર. હા એ તો પનિશમેન્ટ તો કને જબરજસ્તી ના કર કે જો જઈશ કે આ એની punishment થોડું તો લેવું પડશે. થોડું લઈ લે હજુ. બહુ તીખું એકદમ પાઈસી હારી. હા નાખ, આખી ચમચી નાખ અંદર. હા હવે ખા. 1 મિનિટ સુધી પાણી પાણી કઈ નહીં વાળો. નહીં મળો 1 મિનિટ સુધી કઈ. એ તને પાણી તો નહીં મળે. તું આજો ચલો ગાઈસ, જો પવિત્રા જીતી ગઈ છે ચેલેન્જ અને મમ્મીની પનિશમેન્ટ બી પૂરી થઈ ગઈ છે. એની હાલત જો. અને આ પપ્પા બેઠા. પપ્પા રાહ જોઈ રહ્યા કે પકોડી ક્યારે ખાવા મળે. કેવી બની પકોડી? મસ્ત બની છે. બહુ ભાવે ને પકોડી. ચલો ગાઈસ, તમારે લોકોને પણ પાણીપુરી ખાવી હોય તો આવી જાઓ. બધાને જમી લીધું તો ખાલી બા એકલા બાકી હતા, દુકાને હતા એટલે. ચલો આવી જાઓ. જો બા બોલાવે છે, આવી જાઓ બધા પકોડી ખાવા માટે. મારા ઘરમાં બાને, પવિત્રાને, એના પપ્પાને બધાને પકોડી બહુ યાદ આવે. બધાને ફેવરેટ છે પકોડી તો. ચલો ગાઈસ. જો ગાઈસ, આજે તો આપણે દુકાને છીએ હજુ. કેટલા વાગ્યા? 12:15 જેવું થયું છે. ગરાગી ચાલુ છે. હવે થોડું ઠંડુ થઈ ગયું છે, પણ આ થોડા ફ્રીજને એવું ભરવાનું છે. એટલે પહેલાં ફ્રીજ ભરી દઈએ અને પછી વસ્તી કરીએ. તો ચલો ગાઈસ, હું આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય ને ગુડ નાઇટ. જો ગાઈસ, અમે લોકો રાતે 12:30 થઈ ગયા હતા અને કોફી પીવા આવી ગયા છે. 3 જણા આવ્યા છીએ અમે. આયુષ, આર્યન અને હું. અહીંયા ગોદરેજ ગાર્ડનમાં કોફી સ્ટોરીમાં આવ્યા. હા પૂરેપૂરું રિયલ હે. પરવા કંઈ કહેવા માંગે? તું આજ કર આખો દાડો.